હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ. ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એનો આપણે અભ્યાસ કરવો છે. ચેપ્ટર નંબર 1 અને 2 માં આપણે સ્ટેટિક ચાર્જ જોયો હતો કે જે ચાર્જ સ્થિર હતો. ચેપ્ટર નંબર 3 માં આનો આ ચાર્જ ગતિ કરતો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ચેપ્ટર નંબર 4 માં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય ત્યારે એ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચેપ્ટર નંબર 5 માં પણ ચુંબકીય ક્ષેત્ર અને એને રિલેટેડ જે બધા પદાર્થો હતા એનું વર્ગીકરણ જોયું આપણે. ઓકે, હવે ચેપ્ટર નંબર 6 એ આપણને આ બધા ચેપ્ટરોનું કોમ્બિનેશન કરી અને એની શું શું એપ્લિકેશનો છે બહુ ઇન્ટરેસ્ટિંગ રીતના બતાવે છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની સ્ટાર્ટિંગમાં સૌપ્રથમ ફેરાડે અને હેનરીના 3 પ્રયોગ આપેલા છે. પહેલો પ્રયોગ છે કે જ્યારે ગેલોમીટરને ગુચલા સાથે જોઈન્ટ કરવામાં આવે. હવે આ ગુચલાની નજીક ગજિયા ચુંબકને વિવેગથી ગતિ કરીને લાવવામાં આવે એટલે કે ગેલોમીટરની અંદર કોણાવર્તન થાય છે કે જે વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. રેડી? હવે આના ગજિયા ચુંબકને જ્યારે ગુચલાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલોમીટરનું કોણાવર્તન જે છે એ વિરુદ્ધ દિશામાં થાય છે. આ પહેલો પ્રયોગ હતો. બીજો એક્સપેરિમેન્ટ એવો હતો કે હવે ગજિયા ચુંબકની જગ્યાએ હું બેટરી ધરાવતું ગુચલું લઈ લઈશ. કેમ? તો કે ચેપ્ટર નંબર 5 માં આપણે ભણી ગયા, ખબર છે કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ બંનેની સામ્યતાની પણ આપણે ચર્ચા કરી લીધી. તો હવે હું ગેલોમીટર વાળું જે ગુચલું છે એની નજીક આ વિદ્યુત પ્રવાહ ધારિત બેટરી વાળું જે ગુચલું છે એને નજીક લાવીશ ત્યારે પણ ગેલોમીટર કોણાવર્તન દર્શાવશે અને આ બેટરી વાળા ગુચલાને ગેલોમીટર વાળા ગુચલાથી દૂર લઈ જશે ત્યારે પણ ગેલોમીટર કોણાવર્તન વિરુદ્ધ દિશામાં દર્શાવશે. તો આ બે એક્સપેરિમેન્ટ જોયા. બંને એક્સપેરિમેન્ટ પરથી આપણને એક એવું તારણ મળ્યું કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગુચલાઓની જે સાપેક્ષ ગતિ કરાઈએ છીએ એ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે. જવાબદાર કોણ છે? આ સાપેક્ષ ગતિ. ઓકે, અને આ સાપેક્ષ ગતિમાં આપણે વધારો કરો કે ઘટાડો કરો તો સામે ઉત્પન્ન થતા ઈએમએફ ની અંદર વધારો કે ઘટાડો મળે છે, એટલે કે પ્રવાહની અંદર વધારો કે ઘટાડો મળે છે. તો આ બે એક્સપેરિમેન્ટ થયા. ત્રીજા એક્સપેરિમેન્ટમાં ફેરેડે એવું કર્યું કે હવે આ બંને ગુચલાને આપણે ગતિ નથી કરાવી, બંને ગુચલાને સ્થિર રાખવા છે. બંને ગુચલાને સ્થિર તો રાખ્યા ને, અને શું જોયું તો કે જ્યારે સ્વિચ પાડવામાં આવે બેટરી વાળા ગુચલાની ત્યારે ગેલોમીટર વાળા ગુચલાની અંદર ગેલોમીટરની અંદર ક્ષણિક કોણાવર્તન થાય છે અને સ્વિચ ઓફ કરવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય છે. તો આના પરથી શું તારણ મળ્યું? તો કે આના પરથી એ તારણ મળ્યું કે વિદ્યુત પ્રવાહ અગત્યનો નથી, વિદ્યુત પ્રવાહનો ફેરફાર અગત્યનો છે. ખ્યાલ? તો 3 એક્સપેરિમેન્ટ જોયા. 3 એક્સપેરિમેન્ટને રિલેટેડ કંઈક એમસીક્યુ આવી શકે, પણ આ 3 એક્સપેરિમેન્ટ આપણને ઘણું બધું શીખવાડી જાય છે ચેપ્ટરની અંદર. તો આ બધું થયું કઈ રીતના? તો કે એના માટે ટેક્સ્ટબુકની અંદર હવે બીજો ટોપિક આવે છે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો કે ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ફ્લક્સ તો જોયું હતું. ચેપ્ટર 6 ની અંદર આપણે જોઈએ છે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એટલે કે જ્યારે ઘણી બધી ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય એની અંદર હું એકમ આડછેદવાળા પૃષ્ઠને કલ્પું અને એકમ આડછેદવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રરેખાઓની સંખ્યાને કહેવાય ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર, ચુંબકીય ફ્લક્સનો દર્શાવીએ છીએ φ. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર છે B ડોટ A. ડોટ પ્રોડક્ટ દૂર કરીશ એટલે લાગશે BA cos θ. તો કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ મારી આ રીતના હતી ઘણી બધી. એમાં એક પૃષ્ઠને મેં કલ્પ્યું અને એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ જોઈ મેં. આ મારું પૃષ્ઠ છે, એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ મેં જોઈ. તો જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે એની સાથે સંકળાયેલો થીટા તો કે ચુંબકીય ક્ષેત્ર અને મારું જે પૃષ્ઠ છે એના ક્ષેત્રફળનો જે એકમ સદિશ છે એની વચ્ચેનો ખૂણો. તો ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? એસઆઈ એકમ એનો છે વેબર, જેને આપણે ઇંગ્લિશમાં WB સ્મોલ WB દર્શાવીશું, અથવા બીજો પણ એકમ છે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આના પરથી જ થજો ને ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. આ બંનેના એકમ છે. ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આ આપણે એના થિયરિટિકલ એમસીક્યુ જોઈએ. રાઈટ? હવે આપણે શું જોઈશું? તો કે હવે એના પછી ફેરેડેનો એક્સપેરિમેન્ટ હતો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ હતો. એમાં જે ફેરેડે એક્સપેરિમેન્ટ કર્યા એના ઉપર એને ફેરફાર કરી અને સ્ટેટમેન્ટ આપ્યું ફેરેડે. શું?
શું સ્ટેટમેન્ટ આપ્યું એને ફેરાડે? તો કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર EMF ના નિર્માણ માટે જવાબદાર છે. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં આપણે સમય સાથે ફેરફાર કરીએ ત્યારે EMF ઉત્પન્ન થશે. આ માઇનસ નિશાની શું છે? તો કે માઇનસ નિશાની વિદ્યુત પ્રવાહ માટેની છે. બીજું તો કે MCQ ની અંદર આવે છે કે માઇનસ નિશાની છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આપણે MCQ ની અંદર આવશે કે માઇનસ નિશાની શું બતાવે છે? તો કે લેન્ઝના નિયમની હાજરી બતાવશે. હવે આ ફ્લક્સમાં આપણે સમય સાથે ફેરફાર કરીશું. તો ફ્લક્સનું સૂત્ર તો B એ cos થીટા છે, રાઈટ? D of dt ફ્લક્સ આપણે છે B a cos થીટા. એનો મતલબ કે સમય સાથે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો EMF મળશે, સમય સાથે ક્ષેત્રફળમાં ફેરફાર કરો તો પણ EMF મળશે, અને સમય સાથે B અને A વચ્ચેના ખૂણામાં કંઈક ફેરફાર કરો તો પણ આપણને EMF મળશે. ખ્યાલ આવ્યો? આ છે ફેરાડેનો નિયમ. તો પહેલા ટોપિકની અંદર આપણે ચુંબકીય ફ્લક્સ અને ફેરાડેના નિયમને અનુરૂપ MCQ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે પાર્ટ 1 ના MCQ. ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 નો ભાગ 1 આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ચર્ચા કરી હતી ફેરાડે અને હેનરીના જે 3 પ્રયોગો છે એની. તો એને રિલેટેડ 2 MCQ બનાવેલા છે. પહેલો MCQ સ્ટાર્ટ કરીએ. જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ફ્લક્સને લીધે વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એને શું કહેવાય? ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. રેડી? આગળ જઈએ એના પછીનો MCQ. એક ગજિયા ચુંબકને પ્રથમ ઝડપથી અને પછી ખૂબ ધીમેથી ગુંચલાની નજીક લાવવામાં આવતો પ્રેરિત EMF શું હશે? જ્યારે એનો વેગ વધારે હશે ત્યારે EMF વધારે હશે, અને જ્યારે ધીમું હશે ત્યારે EMF કેવું હશે? ધીમું. રેડી? તો પ્રથમ વખત વધુ અને બીજી વખત કેવું હશે? ઓછું. અને એ તમે અહીંયા નહીં, ગતિકી EMF નું સૂત્ર છે ને, E બરાબર BLV, એ મુજબ જોવો ને તોય ખબર પડી જાય કે વેગ વધે ત્યારે EMF વધે, વેગ ઘટે ત્યારે EMF ઘટે. રેડી? આગળ ચુંબકીય ફ્લક્સ સ્ટાર્ટ કરી. આપણે વાત કરી છે કે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર કયું છે? B માં મૂકેલું છે ગૂંચળું. તો ચુંબકીય ફ્લક્સ ∅ = B. A. હવે તમે B. A લખો કે A. B લખો, કોઈ ફરક પડે નહીં. જો ચુંબકીય ફ્લક્સ ઉપર એરો ના થાય, ચુંબકીય ફ્લક્સ પોતે અદિશ છે, એરો ના થાય એવું કહું છું, એરો કરાય નહીં. ચુંબકીય ફ્લક્સ પોતે કેવું છે? અદિશ. અને ડોટ પ્રોડક્ટ ઓલવેઝ કેવો હોય? અદિશ જ હોય. એટલે A.B કે B. A લખી જ શકો તમે. તો આન્સર એ આપણો સાચો જવાબ થશે. રેડી? આગળ જે MCQ નંબર 4. જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુંચલાથી દૂર લઈ જવામાં આવે તો ગુંચલામાંનું ચુંબકીય ફ્લક્સ શું થશે? વધે, ઘટે, શું થાય? જો EMF ના ફેરફારનો વિરોધ જ કરશે. ધ્યાન રાખો, આપણે ઉત્તર ધ્રુવની નજીક લઈ જઈએ ત્યારે ચુંબક સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે? વધશે. રાઈટ કે નહીં? હવે દૂર લઈ જાઓ તમે ગુંચલાને ત્યારે ગુંચલામાંનું ચુંબકીય ફ્લક્સ કેવું થશે? ઘટશે. શું થશે? ઘટશે. નજીક લાવો ત્યારે વધે, દૂર લઈ જાઓ ત્યારે ઘટે. બીજું, અંદર EMF એ રીતના પ્રેરિત થશે કે જે ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. રેડી? આગળ જઈને પછી ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્ર B. રાઈટ? તો ચુંબકીય પ્રેરણનો એકમ કીધો છે આપણને. ફ્લક્સ તો આપણને ખબર છે, ફ્લક્સ ∅ બરાબર શું છે? B. A. તો B બરાબર શું થાય? તો કે વેબર પર A એટલે કે મીટર સ્ક્વેર. વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા પર મીટર સ્ક્વેર જે કહેતે આપણને અહીંયા આગળ વેબરમાં લીધેલું છે એ વેબર પર મીટર સ્ક્વેર. આન્સર D આપણો સાચો થશે. આગળ જોઈએ એના પછી MCQ નંબર 6. 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે. ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર હોય તો સંકળાયેલું ફ્લક્સ કેટલા વેબર હશે? કઈ વાંધો નહીં, B. A. B કેટલા આપેલા છે આપણને જોતો જોઈ? 10⁻³ 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા 10⁻⁴ વડે હું ગુણીશ એટલે કેટલા થશે? 10⁻⁴. અને આ 3 ને 1 4 તો કેટલા વધશે? ઓનલી 10 વધશે. કેટલા વધશે? 10 વેબર. આન્સર આપણો એ થશે.
આગળ જોઈએ n આંટાવાળા એક ગૂંચળાને દરેક આંટા દીઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ∅1 થી ∅2 થાય. ફ્લક્સનો ફેરફાર કેટલો છે? ∅2 માઇનસ ∅1, અંતિમ માઇનસ પ્રારંભિક. તો ગૂંચળામાં અવરોધ R હોય તો પ્રેરિત વિદ્યુત ભાર Q નું સૂત્ર છે ડેલ્ટા ∅ અપોન R. ડેલ્ટા ∅ એટલે n આંટાની સંખ્યા હોય તો ∅2 માઇનસ ∅1 અપોન R. R આવે n ∅2 માઇનસ ∅1 અપોન R. જો અહીંયા આગળ છે ને ઉતાવળમાં જોવા જાવ ને n ∅2 માઇનસ ∅1 પણ t આપેલો છે. આપણો આન્સર શું થશે? B n ∅2 માઇનસ ∅1 અપોન R. આગળ જે ફેરાડેના પ્રેરણનો નિયમ સ્ટાર્ટ થાય છે, જે આપણો પહેલો ટોપિક જ છે. પ્રેરિત EMF E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅ અપોન dt માં E એ શું છે? તો કે એનું સરેરાશ મૂલ્ય નથી, તાત્ક્ષણિક મૂલ્ય છે, વિકલન વાળું સ્ટેપ છે. એટલે E નું આપણને શું મળશે? તાત્ક્ષણિક મૂલ્ય મળશે. આગળ વાત કરે છે 50 આંટા ધરાવતી એક કોઇલ બે ચુંબકના ધ્રુવો વચ્ચેથી એવી રીતે ખસેડવામાં આવે કે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ 0.02 સેકન્ડમાં t બરાબર 0.02 સેકન્ડમાં 31 ગુણ્યા 10⁻6 થી ઘટીને 1 ગુણ્યા 10⁻6 થાય. તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅b અપોન dt. રેડી? ઓકે, આંટાની સંખ્યા n છે એટલે આપણે n પણ લખીશું, n d∅b અપોન dt. EMF પૂછેલો છે, આંટાની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 50. હવે ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ∅ કેટલો છે? તો કે 31 માંથી ઘટીને કેટલું થયું? 1. 31 ગુણ્યા 10⁻6 માઇનસ 1 માઇનસ 10⁻6 એટલે ફ્લક્સ કેટલું થયું? 30 ગુણ્યા 10⁻6. એટલે કે ડેલ્ટા ∅ અપોન ડેલ્ટા t મૂકીએ તો પણ ચાલે. અહીંયા આગળ આપણે તો મૂકી દઈએ આપણે સૂત્ર n ડેલ્ટા ∅ અપોન ડેલ્ટા t. ડેલ્ટા ∅ છે 30 ગુણ્યા 10⁻6. 0.0 કેટલા છે સેકન્ડ? જો તો 0.02 સેકન્ડમાં. રાઈટ? તો આનો આન્સર આપણે ગણવા જઈશું તો આન્સર આવશે 7.5 ગુણ્યા 10⁻2 વોલ્ટ. આન્સર બી આપણો સાચો જવાબ થશે. 7.5 ગુણ્યા 10⁻2. આગળ જઈએ એના પછી એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ 5t² માઇનસ 4t પ્લસ 2 અનુસાર બદલાય. ફ્લક્સ 5 એ વેબરમાં છે તો 0.5 અડધા સેકન્ડમાં પ્રેરિત EMF. ચલો EMF નું સૂત્ર છે માઇનસ d∅ અપોન dt. કઈ વાંધો નહીં, આપણે 5 મૂકીએ, સમયનું વિધેય છે આપેલું છે, અંદર કેટલા આપેલા છે? 5t² માઇનસ 4t પ્લસ 2 અનુસાર બદલાય છે. વિકલનનો નિયમ છે ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે, તો 5 તો છે 2 આગળ આવે ઘાતમાં 1 ઘટે એટલે t ની 1 ઘાત થાય. -4 કોઈ પણ એક ઘાત હોય, t ની 1 ઘાત છે અને એનું t ની સાપેક્ષે વિકલન કરો તો ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે, 1 - 1 0 એટલે હંમેશા t હોય તેનું વિકલન થઈ જાય 1 એટલે 4t નું થઈ જશે 4 અને અચળનું વિકલન ઓલવેઝ હોય 0. તો અહીંયા આગળ મારો જવાબ થશે -10t - 4. રેડી? t બરાબર કેટલા સેકન્ડ છે? જો તો જઈ 0.5 અડધો સેકન્ડ છે. ઓકે, આન્સર અહીંયા આગળ EMF માઇનસમાં કંઈ નથી આપેલો, આપણે પ્લસમાં જ લઈશું. EMF ઇઝ ઇક્વલ ટુ 10.5 એટલે અડધો -4 10 5 5 માંથી 4 જાય તો 1 વોલ્ટ. EMF મળશે મને 1 વોલ્ટ. આન્સર સી આપણો સાચો જવાબ થશે. આગળ જઈએ એક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ xt² અનુસાર બદલાય તો 3 સેકન્ડ આગળ ઉત્પન્ન થતું EMF 9 વોલ્ટ આપ્યું છે અને હવે x નું મૂલ્ય પૂછ્યું છે. એટલે એના જેવો MCQ નથી લીધો આપણે, એનાથી સહેજ બદલેલો. હવે EMF નું મૂલ્ય આપેલું છે તો EMF ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ d∅ અપોન dt. રાઈટ? ચલો મૂકી દઈએ. -5 કેટલું આપેલું છે? xt² d અપોન dt. EMF 9 વોલ્ટ આપેલું છે. વાંધો નહીં, વિકલન કરીએ. t² નું થાય 2t એટલે -2xt ઇઝ ઇક્વલ ટુ 9. ચલો x ને સૂત્રનો કરતા બનો એટલે શું થાય? -9 અપોન 2 ઇન્ટુ t. t કેટલા આપેલા છે આપણને? જોતો જઈએ 3 સેકન્ડ આગળ. -9 3 ગુણ્યા 2 એટલે કે 6 એટલે આવશે -1.5 વોલ્ટ. અહીંયા આગળ આન્સર બધા માઇનસમાં છે એટલે -1.5 વોલ્ટ આપણો આન્સર થશે. રેડી? આગળ જઈએ એના પછી MCQ નંબર 12. 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ 20 આંટા ધરાવતી કોઇલ છે. 1000 ઓહ્મ એનો અવરોધ, 100 ઓહ્મ એનો અવરોધ છે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર એટલે કે dB અપોન dt આપણને આપેલું છે 1000 ટેસ્લા પ્રતિ સેકન્ડ. ખાસ જોવાનું તો પસાર થતો પ્રવાહ કેટલો I પૂછ્યો છે.
વાંધો નહીં, પહેલાં આપણે ઈ જેમ મેળવતા તેમ મેળવી લઈએ, -d5/dt. ચલો -d5 એટલે શું થશે? d × a થશે. આટાની સંખ્યા n હોય તો n લેવાનો, બરાબર? ઓકે, એટલે થશે -n, ક્ષેત્રફળ તો અચળ જ છે, dB/dt. આ મારું EMF થશે. કિંમત મૂકી દઉં. n આટાની સંખ્યા કેટલી આપેલી છે? જો પ્રવાહ બધા ધનમાં જ આપેલા છે. 20 આટાવાળી ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો જો 25 સેન્ટીમીટર સ્ક્વેર, 25 × 10⁻⁴. રાઈટ? ઓકે, અને dB/dt કેટલા છે? 1000. એટલે જો ને તમે આ 10⁴ માઇનસ છે, 10 પ્લસ 4, 1 2 3 અને 4 કેન્સલ થઈ ગયા. 25 દો કેટલા થઈ ગયા? 50 વોલ્ટ થઈ ગયા. તો I બરાબર શું થાય? E/અવરોધ R. E મારા છે 50, અવરોધ R આપેલો છે મને 100. એટલે મારો જવાબ થશે 0.5, અડધો એમ્પિયર. 0.5 એમ્પિયર. રેડી? આગળ જે MCQ નંબર એના પછીનો, ન્યૂટન મીટર એમ્પિયર ઇન્વર્સ એ કોનો એકમ છે? તો તમને પહેલા જોતા ચેપ્ટર નંબર 4 મુજબ લાગે કે આ તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય પ્રેરણ B નો છે. ના, F બરાબર શું સૂત્ર હતું? ILB. એક વખત ક્રોસ ચેક કરી લઈએ આપણે સેટની. B એટલે શું થાય? F/I × L થાય. F નો એકમ છે ન્યૂટન, I નો એમ્પિયર × મીટર. તો આ શું થાય? ન્યૂટન એમ્પિયર ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે ભાઈ. અહીંયા આગળ શું છે? ન્યૂટન × મીટર એમ્પિયર ઇન્વર્સ છે. ઓકે, તો આપણે એવું કરીએ કે અહીંયા આગળ ક્ષેત્રફળનો ગુણાકાર કરી નાખીએ તો B.A કરીએ તો શું થાય? તો કે ન્યૂટન મીટર ઇન્વર્સ એટલે કે આપણે છેદમાં જ લખી દઈએ ન્યૂટન પ્રતિ મીટર × એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, એક મીટર કેન્સલ આઉટ એટલે ન્યૂટન × મીટર એમ્પિયર ઇન્વર્સ. તો આ કોનો એકમ છે? ફ્લક્સ 5 નો. કોનો એકમ છે? ચુંબકીય ફ્લક્સ 5. આગળ, આ ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B = B0 + αt થી સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. જો આ રિંગ આપણને આપેલી છે, આ રિંગ છે, આ મારું ચુંબકીય ક્ષેત્ર S ધ્રુવ છે આ ચુંબકનો, અને આ N ધ્રુવ છે. તો બહાર તો N થી S તરફ જ હોય, એ ચુંબકીય ક્ષેત્ર રેખા એને લંબ રૂપે આમ ઉપર જઈ રહી છે. ઓકે, એની સાથે ફ્લક્સ સંકળાય છે. તો કે હા. હવે આ રિંગમાં ઉત્પન્ન થતું EMF E શોધવાનું છે આપણે. EMF E = શું થાય? -d5/dt. રેડી? ચલો, -d. B × A થાય /dt. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે આપણને? ક્ષેત્રફળ એ તો અચળ છે એટલે બહાર કાઢી નાખો, dB/dt. પ્લસ આ રિંગની ત્રિજ્યા મને સ્મોલ r કીધી છે. કેટલી કીધી છે? સ્મોલ r. એટલે ક્ષેત્રફળ લખીશ -πr². dB/dt માં હું શું લઈશ? તો કે B0 + αt મને આપેલું છે. ઓકે, B0 એ મારું અચળ છે. અચળનું વિકલન ઓલવેઝ થાય 0 + αt નું થશે આલ્ફા. એટલે આન્સર થશે મારું -πr² × આલ્ફા. πr² × આલ્ફા. πr² × આલ્ફા. આન્સર એ મારો સાચો જવાબ થશે. રેડી? આમ આકૃતિ વાળો છે, જોઈને અઘરો લાગે, એટલી બધી ગભરાવાની જરૂર છે નહીં. જેમ આપણું સિમ્પલ સૂત્ર હતું એ મુજબ જ આપણે ગણતરી કરતા જઈએ છીએ. 100 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતી 50 આંટાવાળી ગુચ્છાને 0.02 વેબર/મીટર સ્ક્વેરની તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. અવરોધ R 2 ઓહ્મ છે. 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવતો પ્રેરિત થતો વિદ્યુતભાર. વિદ્યુતભાર નવો MCQ છે, એટલે કે Q આપણે આગળ સૂત્રમાં પણ જોયું હતું. વિદ્યુતભાર Q એટલે Δ5/R થાય. હવે જોજો, મારે Δ5 મેળવવો છે. Δ5 એટલે શું થાય? NB × A. રાઈટ? ઓકે, આટાની સંખ્યા કેટલી આપેલી છે? 50. ચુંબકીય ક્ષેત્ર 0.02. ક્ષેત્રફળ કેટલું છે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. 10⁻⁴ થશે. આ બધાનો આન્સર સાદુરૂપ આપી છે, 10⁻2 થશે. વાંધો નહીં. હવે વિદ્યુતભાર Q મને કીધું છે એટલે Δ5/R. સિમ્પલ એન્ડ સોબર 10⁻2. R કેટલો આપેલો જો તો મને 2 ઓહ્મ. એટલે 0.5 × 10⁻2 એટલે 0.005 થઈ ગયું ને. 0.005 કુલમ એ આપણો સાચો જવાબ થશે. આન્સર C. રેડી? હવે આની પછી આપણો MCQ સ્ટાર્ટ થશે, લેન્ઝનો નિયમ અને ગતિ કે EMF. તો એના રિલેટેડ MCQ આપણે ભાગ 2 માં જોઈશું. રાઈટ?